જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 29 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંયથી ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમારા માટે ખૂબ જ બેસ્ટ છે, કારણ કે મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ, પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કયા રાજ્ય દ્વારા સાયબર નાણાકીય છેતરપિંડી માટે E0 FIR સેવા શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એ રાજ્ય છે આપણું ગુજરાત। મિત્રો આનું લોન્ચિંગ એટલે કે શરૂઆત કઈ જગ્યાએથી કરવામાં આવેલી છે તો કે ગાંધીનગરથી। મિત્રો કોના દ્વારા તો કે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા। મિત્રો કઈ જગ્યાએથી તો કે ગાંધીનગર ખાતેથી। બીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે કેમિકલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 3030 કરોડની કઈ નવી યોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો એ યોજનાનું નામ છે ભવ્ય રસાયણ યોજના। મિત્રો આ ભવ્ય રસાયણ યોજનાનું આપણે પૂરું નામ જોઈએ તો શું છે? ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ છે। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ચીનના હાંગઝોઉમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં મહિલા 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજ, મિત્રો એનું નામ શું છે તો કે છે સંયમ વિજ। મિત્રો આ સંયમ વિજે કયો મેડલ જીત્યો છે? તો એણે સિલ્વર મેડલ જીતેલો છે મિત્રો। ચોથો પ્રશ્ન જોઈએ, તાજેતરમાં ચીનના હાંગઝોઉમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતીય નિશાનેબાજ, મિત્રો એનું નામ છે એશા સિંહ। મિત્રો તો આ એશા સિંહે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એણે જીતેલો છે ગોલ્ડ મેડલ। મિત્રો કયો મેડલ તો કે ગોલ્ડ મેડલ। પાંચમો પ્રશ્ન જોઈએ, દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 29 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે। મિત્રો ભારતમાં વાઘની ઘટતી જતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે એટલે કે અટકાવવા માટે અને વાઘને રક્ષણ આપવા માટે મિત્રો એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી। તો મિત્રો એ કયો પ્રોજેક્ટ હતો? તો મિત્રો એ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ ટાઈગર। મિત્રો આ પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવી? તો મિત્રો 1 એપ્રિલ 1973ના રોજ। મિત્રો આ સમયે વડાપ્રધાન કોણ હતા? તો કે ઇન્દિરા ગાંધી હતા। આગળ વધીએ મિત્રો, વર્તમાનની જો આપણે વાત કરીએ તો વર્તમાનમાં આપણા ભારતમાં કુલ કેટલા ટાઈગર રિઝર્વ આવેલા છે, એટલે કે આપણા ભારતમાં હાલમાં કેટલા વાઘ અભયારણ્ય આવેલા છે? તો મિત્રો 58 જેટલા વાઘ અભયારણ્ય હાલમાં આવેલા છે। મિત્રો ભારતમાં સૌ પ્રથમ વાઘનું અભયારણ્ય એટલે કે ટાઈગર રિઝર્વ કઈ જગ્યાએ સ્થાપવામાં આવ્યું હતું અને મિત્રો એનું નામ શું છે? તો મિત્રો એનું નામ છે જીમ કાર્બેટ ટાઈગર રિઝર્વ। કયા રાજ્યમાં? તો કે ઉત્તરાખંડમાં।
મિત્રો ક્યારે? તો કે 1993માં મિત્રો એની શરૂઆત કરવામાં આવી હતી. જો મિત્રો આપણે વાઘની સંખ્યાની વાત કરીએ તો સૌથી વધારે વાઘની સંખ્યા ધરાવતું રાજ્ય એ કયું છે? તો એ છે મધ્યપ્રદેશ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતના શર્મિલા ધનકરે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની પેરા શોટ પુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એણે ગોલ્ડ મેડલ જીતેલો છે. જો મિત્રો તમે જૂન મહિનાની કરંટ અફેર્સની PDF ફાઇલ એકદમ ફ્રીમાં મેળવવા માંગતા હોય તો મિત્રો તમને હું એક મોબાઈલ નંબર આપું છું, મારો જ આપું છું. એમાં તમે કોલ કરી લેજો અથવા તો વોટ્સએપથી મેસેજ કરી, અને મિત્રો મેસેજમાં તમારે શું લખવાનું છે કે PDF, ખાલી એટલું લખવાનું છે. એટલે તમને જૂન મહિનાની સંપૂર્ણ PDF તમને એકદમ ફ્રીમાં મળી જશે. મિત્રો મોબાઈલ છે લખી લેજો, મોબાઈલ નંબર લખી લેજો શું છે. તો જો હું બોલું છું 74 87 909 221. મિત્રો ફરીવાર બોલું છું, લખી લેજો લખવું હોય તો 74 87 909 221. મિત્રો આ નંબર ઉપર તમે કોલ કરશો અને તમે કહેશો કે મારે ભાઈ PDF જોઈએ છે જૂન મહિનાની કરંટ અફેર્સની, તો એ તમને એકદમ ફ્રીમાં આપવામાં આવશે. અથવા મિત્રો તમારે કોલ નથી કરવો તો વોટ્સએપમાં મેસેજ કરી દેજો અને એમાં લખી દેજો કે PDF. તો મિત્રો તમને તરત જ, અથવા તો જો હું થોડોક બીજી હશું તો થોડાક ટાઈમમાં તમને એ PDF મળી જશે. ઓકે, ચાલો મિત્રો આગળ વધીએ. પ્રશ્ન 7મો જોઈએ. મિત્રો આ PDFમાં જે છે તમને મિત્રો એક PDF નહીં આવે. તમને આપણે જે છે એક મહિનામાં કેટલા દિવસ હોય છે? તો કે 30 હોય છે, કોઈ મહિનામાં 31 દિવસ હોય છે. તો મિત્રો આ તમને ડે ટુ ડેની અલગ અલગ PDF ફાઇલ આપવામાં આવશે, જેથી કરીને મિત્રો તમને વાંચવામાં સરળ રહે. ઓકે, અને મિત્રો એક PDFમાં લગભગ આપણે જોઈએ છે કે 15 જેટલા પ્રશ્નો આપણે મૂકીએ છીએ. કોઈ PDFમાં 10 પણ હોઈ શકે છે. તો મિત્રો એ વિડીયોમાં પણ આપણે 10 પ્રશ્નો લીધેલા હશે. દાખલા તરીકે મિત્રો જો આપણે કોઈ વિડીયોમાં 10 પ્રશ્નો લીધેલા છે કે કોઈ વિડીયોમાં 15 પ્રશ્નો કરંટ પ્રશ્નો લીધેલા છે, તો મિત્રો એ પ્રમાણે એ PDFમાં પણ પ્રશ્નો છે. ટૂંકમાં મિત્રો આ વિડીયોની જ તમને PDF આપવામાં આવશે. ઓકે, તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે. મિત્રો એકવાર વિડીયો જોઈ લેવાનો, ત્યાર પછી મિત્રો તમે એ PDFમાંથી રિવિઝન કરી શકો છો. ઓકે, તો ચાલો આગળ વધીએ. 7મો પ્રશ્ન જોઈએ. દર વર્ષે જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાની જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 29 જુલાઈના રોજ. મિત્રો અહીંયા થોડુંક આપણે કંઈક રહી ગયું એવું લાગી રહ્યું છે મને. નહીં, અહીંયા તો કંઈ નથી, બરાબર? નહીં, આગળ છે. ચાલો, હા, કેમ મને એવું લાગ્યું? નહીં, ચાલો આગળ છે, ચાલો જોઈએ, બરાબર. દર વર્ષે જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાની જન્મ જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે 29 જુલાઈના રોજ. ચાલો, તો મિત્રો એનો જન્મ જે છે એ ક્યારે થયો હતો? તો કે 29 જુલાઈ 1904ના રોજ થયો હતો. મિત્રો કઈ જગ્યાએ? તો કે ફ્રાન્સના પેરિસમાં થયો હતો. મિત્રો તેમને ભારત રત્ન પણ આપવામાં આવેલો છે. ક્યારે? તો કે 1992ના રોજ. ઓકે, ચાલો આગળ વધીએ. ભારતે બ્રિક્સ સમિટ 2026 માટે કયા દેશના વડાપ્રધાનને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કર્યા છે? તો મિત્રો એ દેશ છે બાંગ્લાદેશ. અને મિત્રો એના વડાપ્રધાન કોણ છે? તો કે તારિક રહેમાન છે. મિત્રો આ બાંગ્લાદેશનું પાટનગર છે ઢાકા, અને ચલણી નાણું શું છે? તો કે ટકા છે. મિત્રો ઘણીવાર પ્રશ્ન પૂછાયેલ છે, યાદ રાખી લેજો. ચાલો 9મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ એટલે કે CRPF નો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો એ સ્થાપના દિવસ છે 88મો. મિત્રો દર વર્ષે 27 જુલાઈના રોજ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. મિત્રો શા માટે ઉજવવામાં આવે છે? તો કે આ જ દિવસે એટલે કે 27 જુલાઈ 1939ના રોજ એની સ્થાપના કરવામાં આવી હતી, એટલા માટે. ઓકે મિત્રો, આ CRPFનું ધ્યેય વાક્ય એટલે કે મોટો શું છે? તો કે સેવા અને નિષ્ઠા. મિત્રો એ એનો મોટો છે. ઓકે, ચાલો 10મો પ્રશ્ન જોઈએ. આંધ્રપ્રદેશ સરકારે પૂરની સચોટ આગાહી માટે
QAI પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? તો મિત્રો એ પ્લેટફોર્મનું નામ છે સિટી ફ્લડ એલર્ટ. મિત્રો કયું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા? તો કે સિટી ફ્લડ એલર્ટ. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નવા ઓફિસ, મિત્રો એનું નામ છે આયકર સિંધુ. મિત્રો આ આયકર સિંધુનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે નિર્મલા સીતારમણ દ્વારા. મિત્રો કઈ જગ્યાએ? તો કે મુંબઈ ખાતે. ચાલો 12મો પ્રશ્ન જોઈએ. ભારતીય સેના દ્વારા ડ્રોન હુમલાઓનો સામનો કરવા માટે કઈ સ્વદેશી ગ્રીડ વિકસાવવામાં આવી છે? તો મિત્રો એનું નામ છે સક્ષમ એન્ટી ડ્રોન ગ્રીડ. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. ચિનાર પુસ્તક મહોત્સવ એટલે કે ચિનાર બુક ફેસ્ટિવલ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ કેન્દ્રશાસિત પ્રદેશનું નામ છે જમ્મુ કાશ્મીર. મિત્રો આપણે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ જે છે એ જમ્મુ કાશ્મીર આખો એક કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ત્યાર પછી મિત્રો એનું વિભાજન કરવામાં આવ્યું અને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. એક છે જમ્મુ કાશ્મીર અને બીજું બનાવવામાં આવેલું છે લદ્દાખ. 14મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં 21 જુલાઈ 2026ના રોજ રજૂ કરવામાં આવેલ હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? તો મિત્રો આમાં ભારતનું સ્થાન 81મું રહેલું છે. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આવેલા પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં કોના AI હોલોબોક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો એ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચૂકેલા છે. મિત્રો કોણ છે? તો એ છે અટલ બિહારી વાજપેયી. મિત્રો અને આના જે આ AI હોલોબોક્સ છે એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું છે? તો એ કરવામાં આવેલું છે રજત શર્મા દ્વારા. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પરીક્ષાલક્ષી પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.